હા મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો એકદમ ભાઈ ઘરનું કામ તો ચાલી રહ્યું છે, પણ ભાઈ અમારા મમ્મીને ભાઈ 2 મહિના પહેલાંની ટિકિટ બુક કરાવી હતી. ભાઈ વૃંદાવન જવાનું છે ભાઈ. તો ભાઈ એકદમ ભાઈ દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે વૃંદાવન જવાનું છે ભાઈ. તો એકદમ અત્યારે મૂકવા જઈ રહ્યો છું, કારણ કે ભાઈ કાલે બપોરની ટ્રેન છે. તો ભાઈ અત્યારે મારા માસીના ઘરે જશે ભાઈ ગાંધીનગર, અને ભાઈ મારા માસીના સાથે મારા મમ્મી જવાના છે. તો ભાઈ થોડી જ વારમાં ભાઈ બાઇક ઉપર તમે જોઈ શકો છો ભાઈ સામાન થયેલો બધું ભરાઈ દીધું છે. તો ભાઈ આ બાજુ જોવા તો ભાઈ એકદમ અમે બધા મૂકવા માટે આવ્યા છીએ. તો ભાઈ એકદમ હું વિસનગર જઈશ અને વિસનગર બસ સ્ટેન્ડમાં મમ્મીને એકદમ બેસાડી દઈશ ભાઈ બસમાં, અને પછી એકદમ ભાઈ એક્ઝેક્ટ પહોંચી જશે માસીના ઘરે. તો એકદમ વિડીયો બનાવ્યો છે ભાઈ, કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો. તો ભાઈ એકદમ થોડી વારમાં બાઇક પાછળ બેસાડી દીધા છે ભાઈ. થોડી જ વારમાં ભાઈ તમે જોઈ શકો છો ભાઈ હેતલના મેઘા અને ભાઈ મારા જસીન મારા પપ્પાને બધા ભાઈ એકદમ મૂકવા માટે એકદમ ઊભા છે. તો ભાઈ થોડી વારમાં મમ્મી જશે ભાઈ વિસનગર મૂકીને આવીશ. ભાઈ આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ ભાઈ એકદમ વિસનગરના બસ સ્ટેન્ડે. તમે જોઈ શકો છો વિસનગરનું બસ સ્ટેન્ડ. તો ભાઈ થોડી વારમાં બસ આવે તો નીકળવું છે ભાઈ. થેલો એકદમ કડક થઈ ગયો છે. થેલો ખોલી રહ્યા છીએ મમ્મીને આગળ ચાલ્યા. હવે પાછળ હું જઉં છું થેલો લઈને. હવે એક્ઝેક્ટ વિસનગરના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ. તમે જોઈ શકો છો મમ્મીને બધા. હવે એકદમ બસ સ્ટેન્ડ છે ભાઈ અમારું. તે ગાંધીનગરની બસ આવે તો એટલા પ્લેટફોર્મ પર રાહ જોઈને બેઠા છીએ. તો તમે જોઈ રહ્યા છો ભાઈ ઘણા બધા મુસાફરો એકદમ પ્લેટફોર્મ પર રાહ જોઈને ઊભા છે. હવે થોડી વારમાં બસ આવશે તો ભાઈ મમ્મીને મોકલી દેશું ભાઈ ગાંધીનગર માસીના ઘરે, અને કાલે ઉપડવાની છે ટ્રેન. તો એમાં બેસીને ભાઈ જશે વૃંદાવન. એકદમ બસ આવી ગઈ છે ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ ગાંધીનગરની. હવે થોડી જ વારમાં મમ્મી બેસી ગયા છે બસમાં. તમે જોઈ શકો છો ભાઈ એકદમ બારી પાસે જગ્યા રાખી હતી ભાઈ, તો મમ્મીની જગ્યા મળી ગઈ છે. તો ભાઈ થોડી જ વારમાં એટલે 1.5 કલાકના અંદર મમ્મી પહોંચી છે ભાઈ ગાંધીનગર. તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આપણે ઊભા છીએ વિસનગરના બસ સ્ટેન્ડે. તો ભાઈ ઘણા બધા ઊભા હોય તો ભાઈ જગ્યા મળી પણ કાઠી હોય, પણ ભાઈ આ તો સીટમાંથી થેલો નાખ્યો તો ભાઈ જગ્યા મળી ગઈ છે. તો એકદમ ભાઈ અંબાજી ગાંધીનગરવાળી બસ મળી ગઈ છે. તો મમ્મીને બેસાડી દીધા છે ભાઈ, અને બસ પણ ઉપડી ગઈ છે. તો ભાઈ બસ ઉપડી. મારી સ્વરા અને મેઘા પણ સાથે આવેલા છે. સરા દાદી ગયા હેડા. તો ભાઈ એકદમ બસ આવી ભાઈ, તાત્કાલિક તરત બસ બી મળી ગઈ અને જગ્યા પણ મળી ગઈ. મમ્મી બેસાડી દીધા ભાઈ. હવે થોડી જ વારમાં ભાઈ હવે માસીને ફોન કરી દઈશ. તો ભાઈ મારા માસી એટલે કે મારા માસા લેવા આવી જશે. તો મિત્રો એ જ પ્રમાણે ભાઈ બહુ દિવસથી નક્કી જ હતું 2 મહિનાથી કે ભાઈ મમ્મીને જવાનું હતું એકદમ. તો ભાઈ 2 મહિનાથી નક્કી હતું. તો વૃંદાવન તો ભાઈ કાલે એટલે કે ભાઈ 3 તારીખે એકદમ ટ્રેન ઉપડવાની છે. તો ભાઈ આજે માસીના ઘરે ગયા, અને કાલે ભાઈ ત્યાંથી ટ્રેનમાં જશે વૃંદાવન. તો ભાઈ એકદમ ભગવાનના દર્શન એવું કરશે. તો ભાઈ 10-15 દિવસે ઘરે આવશે. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય.